સર હા આજે મારા સ્કૂલમાં એસે રાઇટિંગનું કોમ્પિટિશન હતું હા પણ એક માર્ક મારો ક્યાંક કપાઈ છે મેં આટલું આ round વાંચું કર્યો લખ્યું. ન્યા જ કપાણો. હા જો અહીંયા તો કપાય જ ને મેડમ. તમે લખ્યું છે પેલા તો વિઝિટ ટુ ગાર્ડન નો તમને એસે પૂછાણો અને તમે લખ્યું છે કે આઈ ડીડ નોટ એટ પાણીપુરી. અરે વાહ. સર તો ભૂતકાળ હોય તો V2 જ આવે ને. પણ ભૂતકાળ હોય તો V2 આવે પણ હકાર વાક્ય રચનામાં આવે. ડીડ સાથે કોઈ દિવસ V2 નો આવે. જો તમને સમજાવું, હંમેશા એક વસ્તુ યાદ રાખજે કે ડીડ હોય ને ડીડ એની સાથે ઓલવેઝ V1 જ આવે. એની વાક્ય રચના છે સબ્જેક્ટની બાજુમાં ડીડ પ્લસ નોટ પ્લસ V1. તો જ્યારે પણ ડીડ હોય ને એ ભૂતકાળનું રૂપ છે અને V2 ભૂતકાળનું રૂપ છે. એટલે હું ઘણીવાર કહું છું બે ભૂત ભેગા ન થાય કોઈ દિવસ. સમજાણું ને? એટલે ડીડ સાથે ઓલવેઝ V1 નું જ રૂપ આવશે. તો તારે આવું એ વાક્ય લખ્યું હોત ને કે આઈ ડીડ નોટ ઈટ, ત્યાં અહીંયા એટ કરી નાખ્યું V2. તો એવી રીતના નો ડીડ સાથે ઓલવેઝ V1 નું જ રૂપ આવે. હંમેશા તમારે યાદ રાખવાનું છે આઈ ડીડ નોટ સ્પીક, આઈ ડીડ નોટ લર્ન, આઈ ડીડ નોટ ટેક, આઈ ડીડ નોટ રીડ, આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. હંમેશા ડીડ સાથે V1 નો જ ઉપયોગ કરવાનો, નહીંતર આની જેમ તમારો માર્ક કપાઈ જશે. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે મિત્રો હજી સુધી આવે ફોલો નથી કર્યું તો કરી દેજો. અને આવતીકાલે સાંજે 9 વાગે એક લાઈવ ફ્રી સિરીઝ શરૂ થવાની છે વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ પરથી, જ્યાં આવા જ બધા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. તો આવી જજો લાઈવ.